વેલકમ બેક ડે 2. આજે અમે જઈ રહ્યા છીએ સેન્ટ મિશેલ્સ માઉન્ટ જઈ રહ્યા છે. જે અહીંયાથી કેટલા માઇલ છે? અહીં અમે ઉતર્યા છે ત્યાંથી 152 માઇલ છે. 2 hour 45 મિનિટનો ડ્રાઈવ છે. આવો સરસ જગ્યા છે, ફાર્મ જેવું, જ્યાં અમે અમારું કોટેજ બુક કર્યું છે. ટોટલી રિમોટ એરિયા, પણ ત્યાં વાઈફાઈ અવેલેબલ છે, એટલે તમારે વોટ્સઅપ કોલ કે કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો તમે કરી શકો. અને બસ હવે અમે બેક ટુ રોડ આવી ગયા બહુ સરસ છે. જગ્યા છે. ઇન્ટરનેટ હવે આવી ગયા છે. વોક કરીને પણ તમે સરસ જઈ શકો. થોડુંક જ ડ્રાઈવ કરીને ઉપર ગયા એટલે અમારું હવે ઇન્ટરનેટ ને બધું ચાલુ થઈ ગયું છે મોબાઈલમાં. બધા સેટ થઈ ગયા છે ગાડીમાં. ધૈર્ય ભાઈ, હાય કુત્તી, ધૈર્ય, દાદા દાદી, જીપીયુ. Mohan hello ke? GoPro ne hello ke? In 3/4 of a mile, turn right on B31. જીપીયુ. એ અરે સીધ જાય છે બાબા. किसी से किधर किसी से किधर Yeah, from mountain. yeah mountain too. ચાલો, બ્યુટીફુલ રસ્તો છે, સરસ મજાનો. બાઇસિકલિંગ કરવાની પણ મજા આવે આમાં. બ્રેક લાગે નહીં, તમે સીધા નીચે, પછી ઉપર આવો ત્યારે તમારે ખંભેના કેટલા એટલે ખટારા ચડાવી લેવી પડે સાયકલ, એટલે બાઇસિકલિંગ તમે આમાં કેમ કરશો મને ખબર નથી. અહીંયાથી કેટલું છે? અહીંયાથી ને 132 માઇલ હજી છે. 132. 2 hour 15 મિનિટ. આ રોડ છે A361 લવલી વેધર છે આજે, સનસાઇન છે. અને પછી M5 ઉપર ચડશું અહીંયાથી M5. 2.5 માઇલ પછી. વરસાદ નથી, સરસ વેધર છે, ફાઇન, બ્યુટીફુલ સનસાઇન. હવે M5 થી A30 838 અને A5 થી A30 જવાનું છે હવે. ઓકે, A30. Stay to the left to junction 31 to A30. જંકશન 31 A30 અને ત્યાંથી ને રાઈટ ટર્ન કરી રાઉન્ડ અબાઉટ થી સીધું A30. Continue. આ કેરેવેન છે અને આ બધી સાઇટ ઉપર હોય અને આને તમે રેન્ટેડ કરીને તમે આમાં રહી શકો. મૂવ કરી લઈ જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો. કોઈએ બાય કર્યા છે અથવા તો કોઈએ મૂવિંગ કર્યું છે, એની સાથે આવી આ વેન હોય જેને એસ્કોર્ટ કરતી હોય. પેલો ટ્રક છે એને લે બાય કહેવાય, જ્યાં ઉભો જો હવે ચડ્યો અને એને જગ્યા આપી દીધી એટલે એની લાઈનમાં પાછો રોડ ઉપર આવી ગયો. મસ્ત ખેતર ખેડેલા છે, સરસ. સેનિક વ્યૂ બહુ મસ્ત છે આ બાજુ. ખેતર ત્રાસું છે, લેવલિંગની મનાઈ થાય તોય ખેડેલા હોય ને તો એમાં બધા વાવે છે અનાજ, જે કંઈ થતું હોય, લાઈક ઘઉં છે, મકાઈ, જવ, બધું ઉગાડે. સિઝનલ બધી જે ક્રોપ હોય બધા. આ કેરેવાન કહેવાય. જો આ ગાડીની પાછળ ટો કરીને લઈ જાય, જેમાં ગાડીની પાછળ ટો કરીને લઈ જવાય એને કેરેવાન કહેવાય. જો આ ગાડીની પાછળ બાંધ્યું અને જે
ઓન જે એમાં અંદર જ એન્જિન હોય અને એ જે વાહન આખું ચાલે એને મોટર હોમ કહેવાય. યસ. આવશે એટલે બતાવીશ, મોટર હોમ પણ બતાવીશ. એકવાર અમારો પ્લાન છે કે એકાદી ટ્રીપ મોટર હોમ લઈને કરવી છે. આને મોટર હોમ કહેવાય. જે હમણાં થોડી વાર પહેલા વાત કરતા હતા ને, આને મોટર હોમ કહેવાય. જો એમાં રહેવાનું અને એમાં જ અંદર ડ્રાઈવ Drive કરીને કરવાનું. એને જ લઈ જવાનું. આ 2 જણાનું મોટર હોમ છે. આ 2 જણાનું આવે, 4 જણાનું આવે, 6 જણાનું આવે. સો એ પાર્કિંગમાં છે આઈ થિંક. અહીંયા પાર્કિંગમાં જો કરેલું સામે છે. રાઈટ હેન્ડ સાઈડ સામે પણ પાર્ક કરેલું છે. એ 4 જણાનું છે. 4 પીપલ માટેનું છે. આ બાજુ મોસ્ટલી કેરેવાન કે મોટર હોમ લઈને જ બધા આવે, કેમ કે હાઈલેન્ડ્સમાં તમે ઉપર પાર્ક કરી શકો, કેમ્પિંગ કરી તમે શકો, જ્યાં તમે કેમ્પિંગ કરો, તમે રહ્યો, તમે બાર્બેક્યુ બનાવી શકો અને barbecue ખાઈ બનાવો. શકો. હવે અમે તારો ફોટો પાડ લઈએ. જે આ પોલીસ કેમેરાની વેન છે. તમે ઓવર સ્પીડ કરતા હોય તો એ વેનમાં તમારો ફોટો આવે એટલે ઘરે તમારે કંકોત્રી આવે. અને એ કંકોત્રીમાં તમારા ડ્રાઇવિંગ લાયસન્સમાં 3 પોઈન્ટ આવે. અને 50-60 કેટલા 90 પાઉન્ડ લગભગ ભરવાના આવે. જો કે મને હજી સુધી આવ્યા નથી એટલે મને એ ખબર નથી. મને 3 પોઈન્ટની ખબર છે. આના ઉપર પૈસા કેટલા ભરવા પડે એ મને ખબર નથી. કારણ કે મેં અત્યાર સુધીમાં આટલા વર્ષ થયા યુકેમાં ડ્રાઈવ કરું છું, કોઈ દિવસ મને સ્પીડિંગ આપણે બે કે નથી આવ્યા અમને કોઈ. બેયને કોઈ દિવસ નથી આવ્યા. ના 10 વર્ષ થશે યુકેમાં. અમુક લોકોને ખબર હશે, કદાચ મને યુરોપ, હું જ્યારે ગયો હતો ત્યારે યુરોપમાં મને 90 યુરો ફાઇન થયો હતો સ્પીડિંગનો. તો મને ત્યાં ટિકિટ નથી આવી. કે points નતા પોઈન્ટ આવ્યા. નતા આવ્યા મારા લાયસન્સમાં, કારણ કે ત્યાં ઓન ધ સ્પોટ મેં પે ત્યાં કરવાના હતા. આવી જ રીતે ઉભા હતા ગન લઈને. ત્યાં આપણે ઇન્ડિયન સિસ્ટમ થી હતું. ઇન્ડિયામાં જ્યારે સ્પીડિંગ ગન લઈને ઉભે ને એવી રીતે, ને એમાં બતાવ્યું એને મને મારો પોતાનો વિડીયો કે મારો પોતાનો ઓલું ફૂટેજ બતાવ્યું નહોતું. બિકોઝ હું ત્યાં આર્ગ્યુ કરી જ નહોતો શકતો, કારણ કે લેંગ્વેજ બેરિયર હતું. નહીંતર અહીંયા આર્ગ્યુ કરી કે તું મારો વિડીયો કે મારો કેમેરો કે મારી ગાડી બતાવ, તો હું કદાચ હતોય નહીં સ્પીડિંગમાં. પણ હવે દેવી પડી મારે ટિકિટ, કારણ કે આપણે બોલતા નહોતું આવડતું એટલે. પણ હવે જાઉં તો હવે ના મળે ટિકિટ, ગેરંટી એમ. બોટમાં જવું પડે, કેમ કે અત્યારે એમાં પાણી ભરતી હોય, એ ખાડી છે એક જાતની કે દરિયો છે આઈ થિંક. તો જે ભરતી હોય ને તેના માટે તમારે ત્યાંથી બોટ લઈને જવું પડે. જો ના હોય તો તમે બાય વોક જઈ શકો એમ. એવું છે સેન્ટ મિસેલ્સ માઉન્ટ. અને એની અમે ટિકિટ લીધી છે 1 o'clockની, એટલે અત્યારે અમારે ત્યાં પહેલા પહોંચવું પડે એમ છે 1 વાગે. અહીંયા પણ ફાટક આવ્યું જો. આ ફાટક આવ્યું. આપણા જેવી સિસ્ટમ છે. આમ જો રિયલ ફૂડ, રિયલ ફ્રેન્ડલી, રિયલ એલ્સ. આઈ થિંક પબ છે. આ નાનું ટાઉન છે સરસ મજાનું. જો બાઇક વાળા આવ્યા. આ ટ્રેક્ટર બધા ગામડામાં બધા ખેતરો અને બધા સામાન લઈ જવાની બધી વસ્તુ. જો રસ્તા, રોડ કેટલું ક્લીન, ચોખ્ખું, ગાર્ડન જેવું બનાવ્યું છે એ લોકોએ. પછી એકબીજાને જો આ ગિવ વે આપે, જવા આવવાની જગ્યા આપે. જો હવે અહીંયા છે તાર જો અત્યારે રેડ છે એટલે આપણે ઉભવાનું, અને બ્લેક છે એટલે જવા વાળો સામે વાળાને આવવાનું ફ્રી.
બરાબર એનો પેલી હવે priority એની છે. પ્રાયોરિટી થઈ ગઈ. હવે અત્યારે અહીંયા મારી પ્રાયોરિટી થઈ જશે કારણ કે અત્યારે જો ઓલો વ્હાઈટ મોટો એરો છે, મારી જવાની પ્રાયોરિટી થઈ ગઈ, ઓલાને ઉપવાનું. આ એક સમજ છે ખાલી ટાઉન પેલું પબ છે. અમને આવા તોરણ બહુ જ ગમે. ગામડામાં ફેસ્ટિવલ હોય મમ્મી અમુક એ લોકો સમરમાં રાખતા હોય ફેસ્ટિવલ, તો એના માટે થઈને એ લોકોએ આવું કર્યું હોય ડેકોરેશન. સ્ટોન હાઉસ છે. Island cupcakes and Tito. Like tea and cupcakes ખાવાય. યસ, કપકેક્સ એન્ડ ટીડો. મને ઉતારી દો, મને જલ્દી કંઈક ખાવું. વેસ્ટ સાઈડ. ટાઈમ થઈ ગયો અત્યારે આપણે 1 o'clock પહોંચવાનું છે દીકરા. હજી તો તારી સરપ્રાઈઝ બાકી છે દીકરા. મેરેઝિયોન. Ancient market town. યસ. I don't see no water. In 1 mile, turn left. Dina love your return. Return no basis. St. Michael's Mount. Come on, GPL. Hello, બિલી ગોળ લેવો હોય તો ગોળ. હવે અમે જઈએ છીએ સેન્ટ મિશેલ્સ માઉન્ટ. અમારી ફેરીની ટિકિટ છે, અમારી બોટ 1 વાગ્યાની. 10 મિનિટ છે અમારી પાસે. હવે ક્યાંથી લેવાની છે અમે જોશું હવે ફેરી. આઈ થિંક Daddy, France થી આવ્યા. France. હા રીના, હા અહીંયા તો ઓકે, અહીંયા 3 કલાક ની જરા પાર્કિંગ જ નથી. છે જ નહીં. પાછું 3 કલાકે અને રિન્યુ 3 કલાકના 5 પાઉન્ડ છે એટલે 500 રૂપિયા ઇન્ડિયાના. અને અહીંયા ત્યાં સામેથીને બોટ લઈ જાય છે, એ તમને સામે ડ્રોપ કરશે. આ ક્યુઇંગમાં જવાનું બધાને. યસ, અહીંયાથી આમ જવાશે. I mean, I put a bag.
બહુ સ્ટીફ છે એટલે ધ્યાન સાઈડમાં ઊભો. અહીંયા તમારે ટિકિટ બતાવવાની અને ટિકિટ બતાવ્યા પછી તમને અહીંયા કેસલ માટે અને બોટ માટેના ટોકન આપે તમને. ઓકે ઓકે અને અમારા ભાઈની પે 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 ચાલુ છે. ઓકે લેટ્સ ગો સીધ જાવ માં દીકુને સીધ જાવ તું હે જીવ સીધ જાવ દીકા સીધ જાવ આપણે આમાં જાવ આમાં જો આમાં પડી જાય ભપ થઈ જાય ભૂમાં જો ભૂમાં ભપ થઈ જવાય જો હે ગયો ભૂમાં કેમ થઈ જાય આપણે ભપ થઈ જવાય રડાઈ નહીં આખા ખુલ્લું નાખો હલો આખું લોહી નાખો હલો. એ જો આમાં ટોટોય જો આમાં આવ્યો ઓય જીવ ટોટોય આવ્યો એ રહ્યો એ જાય જો આ રહ્યો જો So you are in charge of getting on the boat, yeah? You're the first one on the next boat. Okay. Deria, you are in charge, Deria. In charge. It's your responsibility now. I remember walking down it. Where is your blue t-shirt? Oh, we'll find him one, yeah? Yeah. And a straw hat, yeah? Make your way down these guys, okay? Thank you so much. So you guys are free, you guys are free? Thank you. હા લિમિટ જ છે આ લોકોની. એક બોટમાં 9 પીપલ બેસવાના છે. 9 થી વધારે અલાઉડ નથી હે ઇન્ક્લુડિંગ કિડ્સ. હા આપણે આઈ થિંક બીજામાં બેસાડશે કે આમાં જીવ. હા જીવ શું છે જીવ બોટ શેમાં બેસવું એમાં નહીં. આમાં બેસવું આપણે આમાં બેસવાના છે. ચડી જાય હાલો તું એમ ના બોલ ને પણ હાલો 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 આપણી જાય હાલો હા હાલે
અમારું લઈ જાઓ ભાઈ અમે આવીએ હો થેન્ક યુ થેન્ક યુ. એ હાલો હાલો દ્વારિકાધીશ કી જય બેટ આવ્યા. બેટમાં બોટ આપણે ઘરકાથી બેટ છે ને આવું બોટ વાહ 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 વાહ. ખાવું ભૂખ લાગી એને. એને છે ને એને હમણાં ગોળ પાપડી ખવડાવી બીજું કઈ નથી દેવું. બેસીને ગોળ પાપડી ખવડાવી દે ક્યાં. આમાં ખાવું મને કે રાખે એ મોઢું બતાવે હાલો ઊભી જાય ક્યાંક ને ખવડાવી લઈ પેલા. છાંયડો છે જો માં સોફ્ટ છે ને ત્યાં. જો આ બોટ છે ને રોડ ઉપર હાલે ધેર્યા ને પાણીમાં ચાલે જો.